દાહોદના જાલોદના લીંબડી ગ્રામ પંચાયતમાં 56 સફાઈ કામદારોને 20 થી 25 વર્ષથી માત્ર મહિને 3250 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે। સફાઈ કામ કરતા વાલ્મીકી સમાજના લોકોને સરકારી ધારાધોરણ મુજબ પગાર ન ચૂકવતા વાલ્મીકી સમાજ દ્વારા લીંબડી પંચાયત પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખૂબ જ ઓછા પગારમાં વાલ્મીકી સમાજના લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેમ નથી, જ્યારે સરકારી ધારાધોરણ મુજબ 6665 રૂપિયા જેટલો પગાર ચૂકવવાનો સરકારનો પરિપત્ર જાહેર થયેલો છે, ત્યારે સરકારના ધારાધોરણ મુજબનો પગાર ન મળે ત્યાં સુધી સફાઈ કામદારોએ ધરણા પર રહેશે। સફાઈ કામદારોની માંગો પૂરી ન થાય તો ગાંધી ચિંતા માર્ગ પણ અપનાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જય ભીમ। આજ રોજ અમે તારીખ 17/12/2024 રોજ આ ધરણા પર બેસીએ છીએ, કારણ કે અમારા સરકારશ્રી મુજબ પૂરતું વેતન મળતું નથી અને કોઈ સેફટીના સાધનો મળતા નથી, માટે અમને લઘુત્તમ વેતન આપે અને અમારી માંગણી પૂરી કરે એવી તલાટી અને વહીવટદારશ્રીને અમારી આવેદનપત્ર પૂરું પાડીએ છીએ। અમે તમારો હમણાં હાલ પગાર કેટલો છે? અમારો હાલમાં પગાર 3250 અમને ચૂકવે છે। સરકારી કાયદા મુજબ કેટલો પગાર ચૂકવવો જોઈએ? સરકારી કાયદા મુજબ 6665 રૂપિયા ચૂકવવું જોઈએ। કેટલા સમયથી તમે અહીંયા કામ આ કરો છો? વર્ષોથી કામ કરે છે, પણ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। તમે કોઈ લેખિતમાં અરજી આપી છે? આપી છે, તેનું નિરાકરણ કશું આવ્યું નથી? ના, નથી આવ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ।